નમસ્કાર, સુપ્રભાત. દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆતમાં કરીએ નજર હેડલાઇન્સ પર. ત્રાસવાદનો ઉછેર કેન્દ્ર ચલાવતા પાકિસ્તાનનું નામ લીધા વગર એની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, માનવતા અને માનવજાતના દુશ્મન એવા ત્રાસવાદને ભરી પીવાની તાકાત ધરાવે છે ભારત. પ્રધાનમંત્રી મોદી પોતાના મનમાં રમતા અનેક ઉમદા વિચાર દેશવાસીઓ સમક્ષ આજે આકાશવાણી મારફતે રજૂ કરે ત્યારે મન કી બાતને થશે 2 વર્ષ પૂરા. પ્રધાનમંત્રીને સાંભળવા આતુર છે ગુજરાત સહિતનું ભારત. કેરળના કોઝિકોડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાતી સમાજ દ્વારા કરાયું બહુમાન. ગુજરાતે છેલ્લા દાયકામાં સાધેલી અદ્ભુત પ્રગતિનું ચિત્ર કેરળવાસી ગુજરાત પરિવારો સમક્ષ રજૂ કરતા મુખ્યમંત્રી. ઉમરગાંવથી માંડી છેક ઓખા સુધીના દરિયામાં પેટ્રોલિંગની ચોકસાઈ વધારતું ગુજરાત મધદરિયે જણાતી શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવા માછીમારોને સહાય લેશે મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડ. સમાચાર જોઈએ વિગતવાર. કેરળના કોઝિકોડ ખાતે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની શરૂઆત જનમેદની ધરાવતી સભા સાથે થઈ હતી. ત્રાસવાદી હરકતો વડે ભારતની કનડગત કરતા પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પાકિસ્તાનની આવામે તેમની સરકારને પૂછવું જોઈએ કે ભારત સોફ્ટવેર સહિત ઘણું બધું નિકાસ કરે છે, ત્યારે ત્રાસવાદની કેમ તમે નિકાસ કરો છો? पाकिस्तान की अवाम अपने हुक्मरानों को जरा पूछे कि पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाते. कभी पश्चिम बंगाल, पूर्वी पाकिस्तान जो आज का बांग्लादेश, वो भी आपके पास था, उसको भी संभाल नहीं पाए. आप सिंध को संभाल नहीं पा रहे हो, आप गिलगिट को नहीं संभाल पा रहे हो, आप पख्तूनिस को संभाल नहीं पा रहे हो, आप बलूचिस्तान को नहीं संभाल पा रहे हो. ये तो आपके पास है, आपका शासन है, आप इसको भी नहीं संभाल पाए हो. और आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं. आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ. दोनों देश एक साथ आजाद हुए. क्या कारण है कि हिंदुस्तान दुनिया में सॉफ्टवेयर एक्सपोर्ट करता है और आपके हुक्मरान टेररिस्टों को एक्सपोर्ट करते हैं? क्या कारण है? આ તરફ ગાઈડનું કામ કરનારી પાકિસ્તાનની 2 વ્યક્તિને ઝડપી લેવામાં આવી છે. ભારતીય સૈન્યના ટોચના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ બંને વ્યક્તિને 21 સપ્ટેમ્બરે સેના અને બીએસએફે એલઓસી પાસે એક સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધા હતા. એવું મનાય છે કે બેમાંથી એક વ્યક્તિએ રવિવારે ઉરીમાં સેનાની શિબિર ઉપર હુમલો કરનાર જૈશ-એ મોહમ્મદના 4 આતંકવાદીઓ માટે ગાઈડનું કામ કર્યું હતું. તેની ઓળખ એહસાન ખુરશીદ અને ફૈઝલ હુસેન આવામના રૂપે થઈ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય જનતા પક્ષના વૈચારિક માર્ગદર્શક રહ્યા હતા. પંડિત ઉપાધ્યાયે રાષ્ટ્ર અને સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. કોઝિકોડમાં ચાલી રહેલી બીજેપીની કાર્યપરિષદની બેઠકમાં પંડિતજીના જન્મ શતાબ્દીના સમારોહના પ્રસંગે આજથી વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી સમગ્ર વર્ષ દરમિયાન આ ચાલનારા ઉજવણી કાર્યક્રમની આજે કોઝિકોડમાં શરૂઆત કરાવશે. દરમિયાન આજથી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ કરાયો છે. કોઝિકોડ રેલવે સ્ટેશનને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ સ્વચ્છતા સપ્તાહ 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશમાં સ્વચ્છતા કરવાનું મિશન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મનમાં રમતી અનેક વાત દેશવાસી સમક્ષ આજે મન કી બાત કાર્યક્રમ મારફતે આકાશવાણી ઉપર સવારે 11 વાગે રજૂ કરશે, જેનું જીવંત પ્રસારણ દૂરદર્શનની તમામ ચેનલ ઉપરાંત ખાનગી ટીવી તથા રેડિયો ચેનલ દ્વારા પણ સવારે 11 વાગે થવાનું છે.
મન કી બાત રવિવાર હોવાથી શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં લોકો 11 વાગે સમય કાઢી પ્રધાનમંત્રીને સાંભળી શકાય તેની તૈયારીમાં પડી ગયા છે. મન કી બાત કાર્યક્રમની 24મી આવૃત્તિનું કાલે પ્રસારણ હોવાથી આ સર્વાધિક લોકપ્રિય કાર્યક્રમને આજે 2 વર્ષ પૂરા થશે. વિષય વસ્તુનું સૂચન મોકલવા માંગતા નાગરિકો ટોલ ફ્રી લાઇન ઉપરાંત mygov.in ના તથા નરેન્દ્ર મોદી એપનો ઉપયોગ કરી શકશે. કેરળના કોઝિકોડ ખાતે ગુજરાતી સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બહુમાન કરાતા તેમણે હર્ષની લાગણી ટ્વીટ વડે રજૂ કરી છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે કોઝિકોડ ગયેલા મુખ્યમંત્રી તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢી કેરળમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારોને મળવા પહોંચી ગયા હતા અને ગુજરાતની પ્રગતિનું તાજું ચિત્ર તેમની સમક્ષ રજૂ કર્યું હતું. ઈબીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા નવો જીઆર રદ કરી જૂના જીઆર યથાવત છે તેમ જણાવ્યું હતું. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકારની નીતિ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. પહેલો જીઆર થયો કે 10% ઈબીસી રદ કરવામાં આવે છે, એ જીઆર રદ કરવામાં આવ્યો છે. 8 જીઆર જે અગાઉ કરવામાં આવ્યા હતા એ અત્યારે આજની સ્થિતિએ યથાવત ચાલુ રહે છે. મેં કહ્યું એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અત્યારે મુલતવી રાખવામાં આવે છે અને નજીકના સમયમાં મેં અગાઉ કહ્યું પ્રમાણે સુપ્રીમ કોર્ટના અમારા વકીલો, ગુજરાત સરકારના એડવોકેટ જનરલ અને વહીવટી અધિકારીઓના પરામર્શમાં સરકાર તરફથી ગુજરાતમાં નવી ભરતી પણ થઈ શકે. રાજ્ય સરકારની પણ ફરજ છે કે કાયદાકીય પ્રક્રિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ કાર્યવાહી કરવાની હોય છે. અમારે કોઈ વ્યક્તિ માટે, કોઈ અંગત હેતુ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા કે વહીવટની પ્રક્રિયા કરવાની હોતી નથી. ગુજસેટમાં જેમણે પરીક્ષા આપી હતી એમને મેડિકલમાં પ્રવેશ મળે એ માટે અમે કાર્યવાહી કરી હતી. આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકા મંદિર સહિત સલાયા, વાડીનાર, રૂપેણ, ઓખા બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આવતા જતા તમામ વાહનો પર નજર રખાઈ રહી છે. બંદરો પર નાની મોટી તમામ બોટનું ચેકિંગ તેમજ માછીમારોના આઈ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સનું પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. દ્વારકા જિલ્લો ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો હોવાની સાથે સાથે અહીં બંદરો ઉપરાંત ધાર્મિક સ્થળને લીધે આતંકીઓના નિશાને રહેવાની શક્યતાના પગલે સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. પોલીસ સ્ટેશન લેવલમાં ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો સાથે સતત ટચમાં હોઈએ છીએ, જેથી કોઈ પણ એવી શંકાસ્પદ બોટ, શંકાસ્પદ એક્ટિવિટી કે શંકાસ્પદ લોકો નજરે ચડે તો એની જાણકારી તરત અમને તે લોકો કરતા હોય છે, જેથી અમે એની સઘન આગળની કાર્યવાહી કરી શકી. બોટ દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ હોય તેના ડોક્યુમેન્ટ ચેક કરી છે, ફિશરમેન કાર્ડ, બાયોમેટ્રિક કાર્ડ ચેક કરી છે અને ખૂબ જ સઘન પેટ્રોલિંગ ચાલુ છે. અત્યારે ઉના પોલીસ વિસ્તારમાં દીવની બોર્ડર છે, ત્યાં અમારી ચેકપોસ્ટ આવેલી છે. નલિયા માનવી ચેકપોસ્ટ છે. નલિયા માનવી ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક સઘન બંદોબસ્ત જારી છે. તમામ વાહનો અને એનું ચુસ્તપણે ચેકિંગ થાય છે. સાથે સાથે બાજુમાં નાંદણ લેન્ડિંગ પોઈન્ટ છે, ત્યાં પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે. આ તબક્કે પોલીસ સઘન પેટ્રોલિંગ રાખી, ચુસ્ત બંદોબસ્ત રાખી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. ઉરી ત્રાસવાદી હુમલો ખાળવા માટે શહાદત વહોરી લેનાર 18 જવાનના તમામ દીકરા દીકરીઓનો કોલેજ સુધીનો અભ્યાસ ખર્ચ ઉઠાવવા માટે સુરતનો સવાણી પરિવાર આગળ આવ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું પીવી સવાણી ગ્રુપ સામાજિક દાન પુણ્ય માટે એટલા માટે જાણીતું છે કે અત્યાર સુધીમાં ગરીબ પરિવારની 1000થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યું છે. શહીદ પરિવારને સહાયનો સંકલ્પ લેનાર મહેશભાઈ સવાણી કહે છે કે દિવાળીની રજાઓમાં તમામ 18 શહીદના ઘરે સુરતથી 5-5 સભ્યોની ટુકડી મોકલાશે, જે કુટુંબને મળી તેમની જરૂરિયાતનો ખ્યાલ મેળવશે. પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી શહીદ પરિવારોને મદદરૂપ બનવાના કામમાં સરકારી તંત્રની જરૂર પડે ત્યાં મદદ કરવા કહેવાયું છે. મહેશભાઈ સવાણીનું કહેવું છે કે આક્રોશ વ્યક્ત કરવા પાકિસ્તાન વિરોધી રેલી કાઢવી અને કોઈના પૂતળા બાળવા કરતા બહેતર છે કે શહીદોના પરિવારને સાચવવા દેશવાસીઓ આગળ વધે. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે સ્વામી ચિદાનંદજીના જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે યોગ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશ્રમ ખાતે આવનાર 600થી વધુ યોગ તાલીમાર્થીઓ માટે આ યોગ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
શહીદ પ્રત્યે ઋણ અદા કરવા માટે તેમના પરિવારને મદદરૂપ બનવા માટે લોકફાળો એકત્ર કરવાની ઝુંબેશ વ્યારામાં શરૂ થઈ છે. પોતાના જાન અને પરિવારની પરવા કર્યા વિના નિસ્વાર્થ ભાવે દેશની આન બાન અને શાનના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ અર્પી દેનાર જવાનો માટે પ્રજાજનો ફાળો આપી રહ્યા છે. દેશપ્રેમની અભિવ્યક્તિ શહીદ વંદનામાં વ્યક્ત કરતા નાગરિકો ઉદાર હાથે ફાળો આપતા નજરે પડ્યા હતા. સ્વચ્છ ભારત ઝુંબેશની સફળતા માટે આખો દેશ પ્રધાનમંત્રી મોદીના એક કોલ ઉપર ગંદકીને તિલાંજલિ આપવા તૈયાર થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો બનવા તૈયારી કરે છે. યુનિસેફ, કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો દ્વારા દરેક લોકોને ઘરે શૌચાલય છે કે નહીં તે માટે સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જિલ્લો જાહેર કરે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. એસએચજીની બહેનો, યુવાનો, એનએસએસના યુવાન વિદ્યાર્થી મિત્રો એ બધા સામૂહિક ચકાસણી કરવા ઘરે ઘરે જઈ ટોયલેટનો ઉપયોગ અને ટોયલેટ છે કે નહીં એની ચકાસણી કરવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ લગભગ 4 દિવસ સુધી સતત ચાલશે. આપણી પાસે 100 યુવાનો આવેલા છે. આવતીકાલે બીજા 100 યુવાનો વધારાના જોડાશે આપણી સાથે. એમને આપણે એક કીટ આપેલું, ક્વેશ્ચનર આપેલું છે, પ્રશ્નાવલી આપેલી છે. એમાં જુદા જુદા પ્રશ્નો છે. એ પ્રશ્નોના ઘરે ઘરે જઈ અને લોકો પાસેથી જવાબ માગશે અને પછી એની સામે પોતાનો ઓપિનિયન લખશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનરી કોલેજ પશુ પક્ષીઓની સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતી છે. ત્યારે તાજેતરમાં એક માદા હાથીની સારવાર કરી પશુ ચિકિત્સકોએ તેની પીડા મુક્ત કરી હતી. મોરબીની આ હાથણીને પીઠ પર ઈજા પહોંચી હતી અને ત્યાં રસી થવાને કારણે હાથણી છેલ્લા 15 દિવસથી અસહ્ય વેદનાથી પીડિત હતી. તબીબ ડોક્ટર જે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ આ વિરાટ હાથણીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. અબોલ જીવની તબીબી સારવાર ખરેખર તો અત્યંત કરુણામય પ્રદાન છે તે આ દાખલો જોઈએ ત્યારે લાગે છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા જિલ્લા કક્ષાનો ત્રિદશાબ્દી મહોત્સવ યોજાયો. રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં 250 જેટલા દિવ્યાંગોને આર્થિક સહાય તેમજ જરૂરી સાધનોની કીટ વિતરિત કરાઈ. મોટી સંખ્યામાં દિવ્યાંગો રહ્યા હાજર. સમગ્ર રાજ્ય રોગચાળાના ભરડામાં સપડાયું. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 111 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ. તદુપરાંત ઝેરી મેલેરિયાના 14 અને સાદા મેલેરિયાના 135 કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. આગામી 6 ઓક્ટોબરે ડાંગના સુબીર ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો. મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે ઉપસ્થિત, જે સંદર્ભે જિલ્લા પ્રભારી મંત્રી ગણપત વસાવાએ સમીક્ષા બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. મહીસાગરના લુણાવાડા તાલુકાના મધવાસ ગામે તાલુકા કક્ષાનો ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં 142 શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 162 જેટલી કૃતિઓ રજૂ કરાઈ. પ્રદર્શન નિહાળવા આસપાસના બાળકો ઉમટ્યા. અમદાવાદના બાકરોલ અને બાદ ગામે સંસદીય સચિવ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો મારો હક મારે દ્વારે કાર્યક્રમ, જેમાં રેશન કાર્ડ, માં અન્નપૂર્ણા યોજના, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાની સમજ આપી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકાના 29મા કમિશનર તરીકે બચ્ચાનિધિ પાનીએ કાર્યભાર સંભાળ્યો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાની જીએસઆરટીસીના ચેરમેન તરીકે નિમણૂક કરાયા બાદ કમિશનર તરીકે બચ્ચાનિધિ પાનીની નિમણૂક કરાઈ. રાજ્ય સરકારના નિયમ અનુસાર 5 વર્ષ સુધી ફિક્સ વેતનમાં કામ કરનાર વિદ્યા સહાયકોને 5 વર્ષ પૂર્ણ થતા ફૂલ પગારના શિક્ષકો તરીકેનો ઓર્ડર આપવાનો કાર્યક્રમ બોટાદમાં યોજાયો. બોટાદ જિલ્લાના 78 વિદ્યા સહાયકોને રાજ્યના મંત્રી વલ્લભ વઘાસિયાના હસ્તે પૂર્ણ પગાર શિક્ષક તરીકેના કાયમી ઓર્ડર આપવામાં આવ્યા. પંચમહાલ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓમાં હિન્દી પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે, જેના પગલે આકાશવાણી, બીએસએનએલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સહિતની તમામ કચેરીઓના અધિકૃત પ્રતિનિધિઓનું ગોધરા ખાતે અધિવેશન યોજાયું, જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયું. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.